હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ મહાદેવર. કેમ છો બધા? મજામાં? શોભાઈનો બ્લોગમાં આપનું વેલકમ છે. મારા બ્લોગ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આજે 14 તારીખ અને 5મો મહિનો 14/5 છે. એટલે 14/5ના દિવસે મારા માંડવો રાખેલો હતો, મારા મેરેજનો માંડવો રાખેલો હતો. માંડવો, દાંડિયા રસ, પીઠી, એ બધી રસમ રાખેલી હતી. એટલે આજનો દિવસ મારા માટે બહુ ખાસ છે. મારા મેરેજને 6 વર્ષ પૂરા થઈ ગયા છે અને કાલે મારી મેરેજ એનિવર્સરી છે. અને આજે અમે જવાના છીએ બપોર પછી બારે, ટૂંકમાં મેળીમાં જવાના છીએ. મેળીમાં એ મંદિર છે નીએ, અને મંગળવાર છે એટલે મારી એવી ઈચ્છા છે કે આજે અમે અહીંયા તાવો કરી અને મસ્ત મજાના બધા ફેમિલી મેમ્બર બધા ભેગા થઈને મસ્ત મજાનું અહીંયા જમી. એટલે તાવો કરશી, મસ્ત એનું શાક બનાવશે એટલે બધાને જમવાનું ભાવે. અને અમે આજે બપોર પછી પાછી ખરીદી કરવા જશી. કાંઈ નક્કી નહોતું, કાંઈ પ્લાન નહોતો, તાત્કાલિક નક્કી કર્યું છે. એટલે ગાઈઝ અમે તમને હું પહેલાં ન કહી શકી, એટલે આ વખતે તાત્કાલિક નક્કી કર્યું છે એટલે હું કોઈને જાણ નથી કરી શકી. એટલે ઉતાવળ છે અને અત્યારે જયું સૂઈ ગયો છે એટલે જયું સૂઈ જાય ત્યાં સુધીમાં હું બધું કામ પતાવી લઉં અને પછી અમે જાશે બધું બકાલ ભલે તડકો રહ્યો પણ આજે અહીંયા તાવો કરવો છે એ ફિક્સ છે. એટલે તડકો છે તો જયું સૂતો છે, પછી ઉઠી જાય એ પહેલાં હું બધું શાકની બધું લઈ આવું છે અને તાવો કરવો છે એટલે લોટની ભડકું લેવા જવાનું છે. પછી જોઈ ગાઈસ શું પ્લાન છે આગળનો. લોકોને આગળના વિડીયોમાં બતાવ્યું છે કે અમે દર મંગળવારે મેળીમાં જઈ છીએ. ઈદ મેળીમાં અમે તાવો કરવાના છીએ આજે. તો ગાઈસ ઘરેથી નીકળતા હતા, જઈ ઉઠી ગયો તો એટલે જઈને સાથે લઈને ગઈ. તડકો બહુ હતો. ફાઇનલી અમે ખરીદી કરીને આવી ગયા છીએ. ચાલા ફ્રેશ થઈને હવે અમે જઈ છીએ મેળીમાના મંદિરે. પેલા કાકીને ઘરે જશી, ત્યાંથી મસ્ત રિક્ષા બાંધી પછી જશે. હાય બાબુ. અમે હું ને પાયલ બી વાહે બેઠા હતા, મસ્ત મજાની એન્જોય કરતા કરતા જતા હતા. જો ગાઈઝ હવે અમે પહોંચવા આવ્યા છીએ મેળીમાના મંદિરે. પહોંચી ગયા છીએ અમે. બધા ઉતરવા માંડે રિક્ષામાંથી, ફટોફટ સામાન ઉતારી લઈએ પછી તાવો ચાલુ કરીએ. આપણે મસ્ત મજાના રિક્ષામાંથી ઉતરીને પહેલા માતાજીના દર્શન કરી આવી, પછી આપણું કામ ચાલુ કરશી. જો ગાઈઝ હું તમને દર્શન કરાવું મસ્ત મજાના મંગળવારના મેળીમાના. તમે ગાઈઝ દર્શન મસ્ત કરી લેજો. જો અને બાજુમાં મામા સાહેબ છે, એમને દર્શન કરી લેજો. ફાઇનલી આપણા રસોડા તરફ અમે આવી ગયા છીએ. અમારે બધું સ્ટાર્ટ કરવાનું છે, રસોઈ કરવાની. પેલા આપણે વારી લઈ, મસ્ત મજાની ચોખ્ખાઈ કરી લઈ, પછી અહીંયા રસોઈ સ્ટાર્ટ કરશી. મસ્ત મજાનું પેલા ને ચોખ્ખું કરી લઈ, પછી મસ્ત મજાનું આપણે રાંધવાનું સ્ટાર્ટ કરી દઈ. હું વારતી હતી, મમ્મી વારો આવી ગયા છે. મમ્મી બધું ચેક કરી લઈએ શું ઘટે છે, લઈ આવી એમ. પછી કાકી એવા, કાકી મને વરાવતા હતા. અને આ મેન જ્યાં અમે શાકની સુધારતા મસ્ત મજાનું અમે ચોખ્ખું કરીને બેસી ગયા છીએ. અને ઓલી સાઈડ માનસીની લોકો છોકરાઓ બધા વારતા હતા. મમ્મીની લાકડા ગોતવા ગયા હતા. મારા મમ્મીને ને કાકીનું બેસ્ટ કામ, બધું કામ કરી દઈએ, કાંઈ બાકી ન રહે. પછી બે કાકી હું અમે બધું સુધારવા બેસી ગયા. ફટોફટ રંધાઈ જાય, ખાઈ લઈએ એટલે અમે આરામથી ઘરે વયા જશી. મમ્મી બધું સજેસ્ટ કરતા હતા. મમ્મી કે હવે લાવો હું સુધારવા બેસી જાઉં. તો રાજુ કાકા હાલીને આવતા હતા. એ મસ્ત મજાના ટમેટા નાઈ રહ્યા છે. બ્રશ નથી, સાબુ નથી, ન કરો ઘસી નાખતા નહીં. કાકી કોથમરીના કટકા ફરે છે, બિચારીને રોવે છે. જોવો ગાઈસ, કાકીમાંથી બધું લેવા જાય છે. શું કહેવાય, મોટું તપેલું ને એ બધું ચાકુની લેવા.
આ બેનને બેસવાનું જ છે જો, પણ આટલા બધા બટેકા બોલી નાખ્યા. ચો ગાઈસ, ટમેટાની વારી આવી ગઈ છે. આટલું શાક સુધારાઈ ગયું છે. મમ્મી કરાવે છે, કાકી છે, અંધારું થવા માંડ્યું છે. આજનો દિવસ બહુ મસ્ત મજાનો ગયો મારો. અડધું શાક સુધારી લીધું હતું. ટમેટાની વારી આવી ગયા. બધા ટમેટા ડુંગળી સુધારવા બેસી ગયા. ગ્રેવી કરવી પડે એટલે. અને હું, કાકી ને મમ્મી મસ્ત મજાની અમે બધી જૂની જૂની વાતો કરીને યાદ કરીને દાંત કાઢતા કાઢતા મસ્ત મજાનું અમે કામ કરતા હતા. જો મસ્ત મજાના અડધા ટમેટા સુધારી ગયા. ડુંગળી સુધારતી હતી, આંખ બહુ બળતી હતી. ત્યાં ટાઈમ થઈ ગયો તો આરતી સ્ટાર્ટ થઈ ગઈ હતી. કાકીનું કામ આવી ગયું છે. એ શું કે બરતું ચાલુ કરે એટલે આપણે મસ્ત મજાનું તપેલું એના માથે મૂકી દઈ, શાક ચાલુ કરી દઈ બનાવવાનું. અને અમારા હિનાબેન મસ્ત મજાનું વઘારશે. આ હિના ચંદ્રિકા કાકી છે, એને મસ્ત મજાનો ચૂલો ચાલુ કરી દીધો છે. મને તો આવડતું જ નથી ચાલુ કરતા કે કેમ સળગાવાય એમ. અને કાકીને તો એના મમ્મીના ઘરે આવો ચૂલો હતો એટલે એને આવડે છે. એટલે મસ્ત મજાનો જો ચાલુ કરી દઈએ એટલે આપણે ચાલુ કરી દઈએ રસોઈ. મસ્ત મજાનો ચૂલો પેટાવી દીધો છે. અમારા દેવસીભાઈ છે, એમના ઘરના છે, પછી મામા છે, બધા આવી ગયા છે. કાકીએ વઘાર મૂકી દીધો છે. જો ગાઈસ, બધું બારે મસ્ત મજાનું અમે રેડી કરી લીધું છે. ટમેટા, મરચા ને ડુંગળી બધું રેડી કરી નાખ્યું છે. બધા જેન્ટ્સ ઓલી ચાપડીનું કરતા હતા કેમ કે લેડીઝ કરી ના શકે એટલે. અને કાકીએ મસ્ત મજાનો વઘાર કરી દીધો છે શાકનો. સુગંધ મસ્ત આવી. મને તો બહુ તાપ લાગતો હતો. મેં તો કોઈ રીતના રસોઈ કરતી નથી, પણ એના કાકીએ બહુ મસ્ત મજાની મારી હેલ્પ કરી છે.